अबे साले ઉઠી ગયા नहीं હારું હાલો મને જલ્દી પડદા ઉતારજો મારે ધોવાના છે જ રવિવાર છે હા ભાઈ આજ રવિવાર છે આજ તો રહેવા દે કોઈ બીજા દિવસે તું કરી લેજે એટલે જ કહું છું આજ રવિવાર છે તો જલ્દી જલ્દી ઉતાર દો એટલે જલ્દી જલ્દી નવરા થાવ હાલે હવે તમે ભેગા ભેગા ચડાશો ને તો આ બધી ઝાડા લઈ લો તો હું પડદા ધોઈ નાખું હો. અહીં તમારા મેલા કપડા હોય ઝડપથી કાઢી દો લાવો એટલે ભેગા ભેગ ધોવાઈ જાય आप भी ठीक करके देता हूँ। ઓય હાલે હા એ કપડા તમે વોશિંગ મશીનમાં ધોઈ નાખો આ પડદો હશે ને બાથરૂમમાં ધોઈ નાખું પડદો મશીનમાં હારો ન થાય ને અને તમે ઝાડા લઈ લીધા ને હા જાડા હા સાફ થઈ ગયા તો થોડા ગેંડી ભાષણ પેડા સુટકી નાખો ને તો હું પડદો ધોઈ નાખું હાલો સગા ક્યાં છો તું તું એક કામ કર ફટાફટ ઘરે આવી જાય ને તાર ભાભીને કહેજે ઓફિસેથી ફોન આવ્યો છે ફટાફટ અર્જન્ટ કામ છે બોસે બોલાવ્યા છે ભાઈ મારાથી નહીં આવાય હું નહીં આવો કેમ મારે ઘરે પડદા ઉતારવાના હા સાસ તો હાવ થકાઈ ગયો હા થાકી ગઈ ને આજ તો હા તે લાય તાર પગ દાબી દે હા લ્યો દાબી જો આજ ઘણું કામ કર્યું કા શું કામ કર્યું આજે આજ તો સવારમાં બધા પડદા ધોયા અને પછી પછી ઝાડા મેં કાઢ્યા પછી કપડા મેં ધોયા પછી વાસણ મેં ધોયા તો તમે થાકી ગયા છો કા એક કામ કરો તમે છે ને રસોઈ બનાવી નાખો પછી સુઈ જાય મારા રવિવારે ઘેર જ નથી આ કેવો ઠેલો આપ્યો નવો ઠેલો ન અપાય હનીમૂન માં નથી જતા જે દીધું હોય ને એ લઈને ઉપડો આ તો ભગવાનનો પાડવાનો કે હું તમને એકલા જવા દઉં છું મારું ઓલું નવું જીન્સ હતું ક્યાં ગયું ઈ મેલું છે તો ધોઈ નાખાય ને હવે ધોન તો હુકાય નહીં જે આપ્યું ને લઈને નીકળો મારું પરફ્યુમ ક્યાં છે પરફ્યુમ નથી મૂક્યું પરફ્યુમ ને શું કરવું છે હું હારે હોય તો ક્યારેય પરફ્યુમ નથી લગાવતા જે દીધું હોય લઈને નીકળો હવે આ ફાટેલી ચડ્ડી આ કોક જોયે તો કેવું લાગે કોણ જોવાનું છે ચડી હે કોઈ નહીં હે કોણ જોવાનું છે ચડી હે કોણ જોવાનું છે ચડી કોણ લઈને નીકળો ને પપ્પા આમ જો તો મમ્મીએ કેવી દાળ બનાવી છે કેવી છે ક્યાં ગયા તો હું થયું બોલો આ જો તો આ કેવી દાળ બનાવી નકરું મરચું ને મીઠું જ નાખ્યું આમાં જરા કઈક મસાલો ને ગળપણ નખાય આમાં છોકરો ખાઈ આગે આવી કા બેટા ન થારી બેની ના મમ્મી બહુ સારી બની આવી દાળ બનાવી દો पर्शियल का नहीं अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता प्यार जो करता है मुझसे જમવાનું બનાવો છો ખાઓ ને ના હું નહીં ખાઉં બસ અડધી રાતે નહીં માંગતો નહીં બનાવી દો આ તો કઈ નહીં માગું તું શાંતિ હોઈ જજા રાતના 3 વાગી ગયા હવે ભૂખ લાગી હે બનાવવાનું કીધું તો સારું લાય જોવા દે કિચનમાં કઈ પડ્યું છે ભજીયા આવા કાંઈ લીંડા જેવા ભંગાર ભજીયા કોણ બનાવે पर्शियल का नहीं બોલો લ્યો ઉઠી હોય ત્યારે કેટલી શાંત લાગે હે બાકી જાગતી હોય ને ત્યારે આખા ઘરમાં બાવ 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 હું લ્યા ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેઠી છો કઈક આમ સ્માઈલ રાઈટ
ये क्या है? अब आए ना लाइन पे। હા હું વિચારતી હતી કે હવે તમે છે ને તમને ઓલી મારી ફ્રેન્ડ ગમતી હતી ને એની હારે વાત કરાવી દો. ये तो लेटेस्ट न्यूज है। હા હવે તમે નોકરી સારી લાગી ગયા છો, ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી છે, તો મને એમ થાય છે કે હવે તમારા બેના લગ્ન કરાવી જ નાખો. क्या बात कर रहे रे बाबा? હું કહેતો હતો મને છે ને હવે તારી ફ્રેન્ડમાં કઈ રસ નથી, પણ મારી હારે એક ઓફિસમાં એક છોકરી છે, નોકરી કરે છે, બહુ મસ્ત, મને બહુ ગમે છે, મારે એની હારે લગ્ન કરવા છે. મોટા ભાઈ તમે ઘડીક ફોન રાખો તો મારે એક કામ આવી ગયું છે, બસ કરું હો. तेरा भला हो। પડશે હલકાને. ઉભા રહીએ તો બોલે 2000 રૂપિયા આપો ને, હમણાં રક્ષાબંધન આવે છે, તમારે ડ્રેસ એ લેવો છે ને રાખડી લેવી છે. ये क्या है? बच गया साला। અબો પાણી ભરતી તો ગરમ કરીએ થોડુંક, એમાં હળદર નાખીએ. લ્યો પાણી. આ પાણી મેં તારી હાટું મગાવ્યું છે. આ પાણી તું ઊંચું જોઈ ને ઘૂંટડે ઘૂંટડે પી. પણ મને તો કાંઈ નથી થયું. પણ અરે હળદર વાળું પાણી હેલ્થ માટે સારું કહેવાય. મેં કીધું એમ કહીને એકદમ ઊંચે જોવાનું અને ઘૂંટડે ઘૂંટડે પીવાનું. ઉપર કઈ દેખાય છે? હા શું દેખાય છે? કરોળિયાના ઝાડા દેખાય છે. तेरा भला हो। પાણી એટલે જ ગરમ કરાવ્યું છે. મારો મગજ ગરમ થાય ને પેલા બધા ઝાડા સાફ કરી નાખ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જસુ મારા તો કેટલાય માગ આવ્યા તો, પણ બે તોય તમને જ પાસ કર્યા. એમાં પાસ નાપાસ ની વાત ન હોય. વાત છે આ બધી સારા કર્મોની, પછી સારા પ્રાર્થનાઓની અને સારા નસીબની. તો ઈ બધાની પ્રાર્થના નસીબ હારા છે તો બચી ગયા ને હું અહીંયા હલવાઈ ગયો. હા, ઈ વાત તો છે. प्यारी समझ गई. આય તમને કહું, રક્ષાબંધન નજીક આવે છે, મને ડ્રેસ લઈ દો હાલો. હવે તું મને રાખડી બાંધવાની કે તાર ભાઈ ને? ભાઈને જોઈને રાખડી બાંધવાની. તો પણ એની પાસે માગીને પણ અરે ખરે ને અહીંયા લાવ મને આ લઈ ગયો, મને આ લઈ ગયો. જા તાર ભાઈને ફોન કર. હેના? ઓય હા બોલો ઘરના ને. બધા કામ થઈ ગયા? હા બધાય થઈ ગયા. કપડા ધોવાઈ ગયા? અરે ધોઈ ગયા ને, કેવા ધોવાના? એકદમ મસ્ત થઈને કહો. કચરા પોતા કચરા પોતે મસ્ત થઈ ગયા, ચોખ્ખા. એકદમ. વાસણ ધોવાઈ ગયા? હા વાસણે ધોવાઈ ગયા. ઈ કેવા ધોવાના? અરે એ તો હરીસા જેવા ધોવાના. તો પછી હવે તો હવે આ ઘઉં સાફ કરવાના આવ્યા છે ને દેહમાંથી, હાલો એ કરવાના છે. કેમ? તે તો કીધું તું આ ઘરના બધા કામ કરી નાખશું એટલે આજ રવિવાર તમને હું બહાર જવા દે તમારા દોસ્તો રાઈ રે. ઘઉં સાફ થઈ જાય ને ત્યાં લગી ક્યાંય નથી જવાનું. પછી જ્યાં જવું ને જઈજો. હાલો अब आए ना लाइन पे। अभी मजा आएगा ना भिड़ो. તમારી હાથ પેઢીમાં કોઈ રાજકારણમાં ગયું? તમારા કોઈ હગા રાજકારણમાં છે? તમે એકેય પાર્ટીના કાર્યકર્તા છો? કોઈ દી મત દેવા ગયા છો? તમે કોઈ દી યુક્રેન કે રશિયા ગયા છો? क्या बात कर रहे रे बाबा? તો તમારું હગું કોઈ ત્યાં રહેશે? તો હું ભવિષ્યમાં આપણે ત્યાં રહેવા જવાના છે? તો લાવો ને રિમોટ હવે. કેવા કામ? યુક્રેન નો સ્પેલિંગ આવડતો નથી ને હવે નકરા હમાસાર લઈને બેહી જાય. કેવા છે કામ?
જઈ નવરા હોય એટલે હમાસર 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 अगर हम करें तो करें क्या बोले तो बोले क्या